રાજસ્થાની અને મારવાડી નાસ્તો પાપડ ચૂરો શું તમે ઘરે બનાવ્યો છે ક્યારે? એકવાર આ રીતે પાપડ ચૂરો બનાવશો તો બધા જ વખાણ કરશે. સાદા દાળ ભાત સાથે પણ ખાવાની મજા આવી જશે. આ પાપડ ચૂરા વગર તો થાળી અધૂરી જ લાગે. તો મિત્રો, આ રેસીપી જોવા માટે છેક સુધી વિડીયોમાં જોડાયેલા રહે. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવીશું રાજસ્થાની મારવાડી એવું નાસ્તો. તો એના માટે આપણે અડદના પાપડ લેવાના છે. અત્યારે તો રેડી નાસ્તા બધા મળતા જ હોય છે. પહેલાં લોકો આ રીતે ખાવાની સાથે કોઈ પણ ડીશ સાથે આ રીતનો નાસ્તો બનાવી અને સાઈડમાં લેતા હતા. તો આપણે અડદના પાપડ લીધા. તમારે જેટલો બનાવવો હોય એ રીતના તમારે પાપડ લેવાના. તો મેં અહીંયા 3 પાપડ લીધા છે. તો પાપડને આપણે સૌથી પહેલાં તો ગેસ ઉપર શેકી લઈએ. આપણે આને ફ્રાય નથી કરવાના, બસ ખાલી ગેસ ઉપર આપણે શેકવાના છે. આ રીતે પલટાવી અને પાપડને ચારે બાજુથી સારી રીતે શેકી લઈશું. જો પાપડ આપણે શેકી દીધા છે, પાપડને આપણે ભાગી લઈશું, એના આપણે ટુકડા કરી લઈશું. આ રીતે એનો ચૂરો કરી લઈશું. પાપડનો ચૂરો કરી અને આપણે એક ગેસ ઉપર એક કોલસાને ગરમ કરી દઈશું. બરાબર એ લાલ થાય ત્યાં સુધી આપણે થોડો એને તપાવી દઈશું. મિત્રો, પાપડનો આપણે સરસ એવો ચૂરો કરી દીધો છે. હવે આપણે પાપડને એક ઢાંકણવાળા વાસણમાં લઈ લઈશું, જેના ઉપર ઢાંકણથી કવર કરી શકાય એવું આપણે એક વાસણ લઈશું અને પાપડને આપણે આની અંદર એડ કરી દઈશું. ત્યારબાદ એમાં આપણે મસાલા કરીશું. તો સૌથી પહેલાં તો આપણે હિંગ એડ કરી દઈશું, ચપટી જેટલી. ત્યારબાદ શેકેલા જીરાનો પાવડર આપણે એડ કરી દઈશું અને આપણે લાલ મરચું કાશ્મીરી એડ કરી દઈશું. થોડું આપણે ઘી એડ કરીશું, જેથી મસાલા છે એ પાપડમાં સારી રીતે બળી જાય. આ રીતે ઘી સાથે અને મસાલા સાથે પાપડ એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું. હાથેથી પણ તમે જો મિક્સ કરશો તો પણ એકદમ આસાનીથી મિક્સ થઈ જશે. સરસ એવા મસાલા ઘી સાથે પાપડમાં મિક્સ થઈ ગયા છે. હવે આપણે આમાં એક રોટલી મૂકીશું અને આપણે જે કોલસાને ગરમ કર્યો છે એ કોલસાને આપણે આની ઉપર મૂકી દઈશું. ત્યારબાદ એના ઉપર આપણે હિંગ એડ કરી દઈશું અને ઉપરથી આપણે થોડું ઘી એડ કરી દઈશું અને આને આપણે ઢાંકી અને 5 મિનિટ માટે આપણે આમને આમ રહેવા દઈશું. મિત્રો, રેડી છે સરસ મજાનો એવો પાપડનો ચૂરો. આપણે આને બહાર લઈ લઈશું અને આ ચૂરો જો તમે કોઈ પણ ડીશ સાથે બનાવશો તો જમવાની રંગત જ કંઈ ઓર થઈ જશે. તો મિત્રો, મારો આ વિડીયો પૂરો થાય છે. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. ફરી મળીએ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.